પણ નિષ્કામ ભાવ, હું એ કહેવા માંગતો હતો, નિષ્કામ ભાવ હોય ને તો ભગવાન ક્યાં છે? મારા ને તમારા દિલમાં જ બેઠો છે, અને તારા દિલમાં શું ઈચ્છા છે એ દિલમાં બેઠો એ નહીં સાંભળતો હોય, એને બધી ખબર છે. તો પછી પ્રગટ કરવાની શું જરૂર છે? અંતર્યામી અંતરમાં બેઠો છે અને બધી જ જાણે છે. પણ હું કહેતો તો એ કે કથા જ્યારે આવી રચનાત્મક ફળ લાવે, નજર સામે ફળ લાવે, ત્યારે એ કથાનો વિશેષ આનંદ હોય છે. નૈમિષારણ્યમાં સુતજી કથા કરે છે, 88,000 ઋષિઓ કથા સાંભળે છે. શુકતાલમાં ગંગાજીના પાવન કિનારા પર સુખદેવજી બાબા રાજા પરીક્ષિતને ભાગવત સંભળાવે છે. પ્રભુ ભગવાન વૃંદાવન વિહારી બને છે. એક વખત જોરદાર આપણે જય જયકાર કરી લઈએ, બોલીએ વૃંદાવન વિહારી લાલ કી જય. વ્રજમાં જતાની સાથે પરમાત્માએ 3 રાક્ષસોને માર્યા છે, વત્સાસુર, બકાસુર અને અઘાસુર. વત્સાસુર વાછરડો બનીને આવ્યો હતો, બકાસુર બગલો બનીને આવ્યો હતો, અને અઘાસુર અજગર બનીને આવ્યો હતો. અધ્યાત્મ અર્થમાં તમને કથાનો સાર આપું, કથાનો સાર સંભળાવું તો વનમાં જતા સાથે આપણે 3ને મારવા. સવારની ગઈકાલની કથાને યાદ કરું તો નામ પાડ્યા પહેલા જન્મીને તરત 3ને મારવા. પૂતના, સકટાસુર, તૃણાવર્ત, 3ને આપણે કાલે માર્યા, પછી નામકરણ કર્યું. હવે આજે પ્રભુ વ્રજવાસી બને છે. વનમાં જતાની સાથે 3ને મારવા. વન એટલે 50 પછીના વર્ષને વન કહેવાય છે. 51, 52, 55, 57, 58, 50 પછી 5 વન આવે, અને એ 5 વનના અનુભવો થાય. તો એ જે વન પાસ કરીએ ત્યારે જ એ તો સમજાય, 50ની અંદરના ને નહીં સમજાય. પણ જેને અહીં ઘણા બધા 50 ઉપરના બેઠા છો, એટલે 51 કેવું ગયું, 52 કેવું ગયું, એ પાછા જેમ આપણે વનમાં વિચરણ કરીએ તો ક્યાંક વાંસના વન આવે, ક્યાંક વળી વનરાય આવે, ક્યાંક વળી એમાં 5 વન આવે છે. પણ વનમાં પ્રવેશ કરતા પ્રભુ આપણને બોધ આપે છે કે 3ને મારજો. વત્સાસુર, બકાસુર, અઘાસુર કામ, ક્રોધ અને લોભનો પર્યાય છે. 50 પછી કામને મારજો, 50 પછી ક્રોધને મારજો, 50 પછી લોભને મારજો. વત્સાસુર વાછરડો બનીને આવ્યો તો, બકાસુર બગલો બનીને આવ્યો તો, અઘાસુર અજગર બનીને આવ્યો તો. લીલા માત્રમાં પરમાત્માએ સંહાર કરી નાખ્યો. અને ગોપી ગોવાળિયાઓએ કનૈયાને કીધું કે પ્રભુએ આપણને બચાવ્યા. હવે હકીકતમાં બચાવ્યા કૃષ્ણએ, પણ કૃષ્ણએ પોતાનું નામ નથી આવવા દીધું, લીલા કરી છે.